સો હેલો ગાઈસ, તમે બધા કેમ છો? મજામાં ને? હું પણ મજામાં છું. સો આજે સન્ડે છે એટલે અમે લોકો બહાર જાય છીએ. એકદમ બધા રેડી થાય છે. પપ્પાનો આજે આઉટફિટ જોવો કેટલો અલગ લાગે. સરસ લાગે. યસ, બેગી જીન્સ પહેર્યું પહેલી વાર. હાલો કેટલી વાર? હા હાલો જઈએ. ગાડી ચાવી દે. હજી માં તૈયાર થવાનું બાકી છે. એટલે હું જી તૈયાર થઈશ પછી અમે નીકળશું. ત્યાં લગી તમે બ્લોગમાં સ્ટેચ્યુ રહેજો. સો ગાઈઝ, અમે જઈએ છીએ અને મારી બેન અને મારા પપ્પા બંને ગાડી સાફ કરે છે. પપ્પા આજ કેટલા અલગ લાગે કા? શું થયું? ત્યાં કઈ છે? હા, એ કંપની મારે. જો કેવી લાગે અમારી ગાડી. એ બાડી શું હે? અને હે ને ચશ્મા નથી ને તો ચશ્મા પહેરે. નંબર નથી ને તોય પહેરે. ક્યાં નંબર કે ખોટું બોલ માં રહેવા દેજો. ના બ્લોગ માં ખોટું નહીં બોલવાનું. તો એને ચશ્મા પહેરે. એનો નંબર નથી ને તોય હા હો, એક જ શું કામ રાખ્યા? 5-5 રાખ ને બે માં. સાચું, એક જ છે. મહેબૂબા આ બંધ કરી દીધું. સો ગાઈઝ, જે પપ્પાના ફ્રેન્ડ નહીં નથી આવ્યા એટલે હમણાં આવશે. ત્યાં લગી માં બિલાડીને ઉઠાડવાનું સુતી છે. ક્યાંથી વાગે? આગળ આવતા રહ્યો. વ્યૂ કેટલો મસ્ત છે. પવન પણ એવો છે. પવન કેટલો બધો સારું લાગે હે. દાંત કાચો છે તો ભલે બધાય. મસ્તી ના લાગે. આટલું ઉપર જવાનું છે. મંદિર છે ને ત્યાં. કયા માતાજી નું મંદિર છે? શ્રી માતાજી. આટલું બધું ચડવાનું છે. વ્યૂ જો કેટલો મસ્ત આમાં તમે એક વાત નોટિસ કરો, આ પથ્થરિયો ને તરે છે પાણીમાં. પથ્થર ને અંદર જવું છે પણ પથ્થર તરે છે પાણીમાં. અંદર જવું છે પણ તરે છે પથ્થર. સો હેલો ગાઈઝ, અમે દર્શન કરીને આજી ડેમ પર ગાર્ડનમાં બેસવા આવી ગયા છીએ. તમે જોઈ શકો છો આ છોટું અમારી વિડીયો ઉતારે છે. તું કોનો વિડીયો ઉતારસ? બધાયનો. બતાવ.
આને વિડીયો શૂટ કરતા આવડે, જોવો તમે. નાની છે ને તોય. નાની છે પણ નાનું બચ્ચું છે. તું નાગનું બચ્ચું છો? ના કેટલામાં સ્ટાન્ડર્ડમાં છો? બસ ફર્સ્ટમાં છો? અમે લોકો થાકી ગયા હતા એટલે ભૂખ લાગી એટલે અમે બર્ગર ભાવમાં આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. શું મગાવ્યું? ફ્રેન્ચ ફ્રાઈઝ આલુ ટિક્કી બર્ગર અને આલુ ટિક્કી સેન્ડવિચ સો ગાઈઝ અમારો ઓર્ડર આવી ગયો છે અને અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ. આના ઉતાવળ છે નાસ્તો કરવાની. ગાઈઝ અમે જમવા માટે આવી ગયા છીએ. હજી હમણાં નાસ્તો કર્યો અને અત્યારે જમવા માટે આવી ગયા. નાસ્તો મજા નહીં, જમવું તો કોણ? એ ગુડુ, એનું નામ ગુડુ છે હો. કેટલી વાર અમે તેને ગુડુ જ કહી. સો ગાઈઝ અમે જમીને ઘરે જઈ રહ્યા છીએ કેમ કે ભૂખ બહુ લાગી એટલે